લોકલ ક્રાઇમ બ્રાન્ચે કુંભારવાડાના અક્ષર પાર્કમાંથી સુરત અને પાલનપુરમાં ચોરી કરનાર 2 તસ્કરોને 4.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે કુંભારવાડા અક્ષર પાર્કની ચોકડી પાસે મેલડી માતાના મંદિર પાસે અગાઉ ચોરીના ગુનામાં ઝડપાયેલ વિનોદ ઉર્ફે ઈગુ ધીરુભાઈ સરવૈયા અને મુકેશ કાનાભાઈ દેવી પૂજક બેઠા છે। જે બાતમીના આધારે પોલીસે દોડી જઈ તેની તપાસ કરતા વિનોદ ઉર્ફે ઈગડુ ધીરુભાઈ જેમાભાઈ સરવૈયા અને મુકેશ ઉર્ફે મુકલો કાનાભાઈ કાળાભાઈ વાઘેલાના કબજામાંથી 4.5 લાખ રૂપિયાના સોના ચાંદીના ઘરેણાં મળી આવતા પોલીસે પૂછપરછ કરી હતી। જે પૂછપરછમાં આ બંને તસ્કરોએ પાલનપુરના સુરત શહેરમાં ચોરી કર્યા હોવાની કબૂલાત આપતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। સરકારી ગાડી ના નો હોય